આજથી પ્રતિક્રમણની જે વિધિ છે એ વિધિના એક એક પરિમાણને સમજવાનો પ્રયત્ન કરીશું. માત્ર એક પરિમાણને આપણે નહીં સ્પર્શીએ હવેની વાચનામાં, એ છે સૂત્રના અર્થ. એ બહુ જ અલગ મુદ્દો છે અને એ કરાવવામાં તો આખું ચોમાસું નીકળી જાય. અને એ તમે પાઠશાળામાં તમારા ગૃહસ્થ પંડિતજી જે આવતા હોય એમની પાસે, અથવા તો શ્રમણ શ્રમણી પાસે, અથવા તો જાતે વાંચીને કોઈ પણ રીતે તમે કરી શકો છો. તો સૂત્રના અર્થને સ્પર્શ્યા સિવાયની બીજી બધી પ્રતિક્રમણને લગતી વાતો એ આપણો સમજવાનો પ્રયત્ન હવે પછી રહેશે. પ્રતિક્રમણની મુખ્ય ભાવધારા આપણે સમજી લીધી છે અને એ સાથે જ હવે એક એક સ્ટેપને જોડતા જઈશું. તો આજે પહેલી વાત એ ચર્ચવી છે પ્રતિક્રમણમાં આવતી તમામ મુદ્રાઓ. આ વિષય એવો છે કે જે સૌથી સરળ છે અને ઘણા બધાને જાણમાં પણ હશે, તો એ લોકો માટે પુનરાવર્તન છે. જે લોકો નથી જાણતા એ લોકો હવે વ્યવસ્થિત કરે એમના માટે પરિવર્તન છે. પ્રતિક્રમણમાં મુખ્ય કેટલી મુદ્રાઓ છે એ તમે જોતા જાઓ. એક મુદ્રા છે તમે કેવી રીતે ઊભા રહેશો. તો મુદ્રાઓ બે ભાગમાં વહેંચાયેલી છે. એક છે તમારું હાથ, તમારો મસ્તક, એને લગતી મુદ્રાઓ, અને બીજી મુદ્રા છે તમારો પગ, તમારી કમર, એને લગતી મુદ્રાઓ. આ બંનેના સંયોજનથી પ્રતિક્રમણની મુદ્રાઓ જન્મતી હોય છે. એકમાં પગ, કમર આ બધું કઈ રીતે રાખવાનું છે, અને બીજામાં હાથ અને મસ્તક એ કઈ રીતે રાખવાનું છે, આનાથી નક્કી થતું હોય છે. સૌથી પહેલું આપણે જોઈશું ચૈત્યવંદન મુદ્રા. અત્યારે તમે જોશો તો ચૈત્યવંદન મુદ્રા એમાં આપણે ત્યાં બહુ જ બધા ફેરફારો જોવા મળે છે. કોઈ કામ કરે, કોઈ કામ કરે. અને એક પ્રશ્ન જો પ્રામાણિકતાથી પૂછવામાં આવે કે ભાઈ ચૈત્યવંદનમાં ડાબો પગ ઊંચો કેમ કરવાનો, ડાબા પગને ઊંચો કરીને આખરે શું કરવાનું છે, તો લગભગ 95% લોકો પાસે આનો જવાબ નથી હોતો. માત્ર ખબર હોય છે કે ડાબો પગ ઊંચો કરવાનો. પરિણામ શું આવે છે કે ખબર ન હોવાના લીધે એ મુદ્રા કરીને જે ભાવધારામાં જવાનું હોય છે એ નથી જઈ શકાતું. તો આજે તમને એક એક મુદ્રા સમજાવીશ. સૌથી પહેલા આપણે ચૈત્યવંદન મુદ્રાને સમજીએ. ચૈત્યવંદન મુદ્રામાં હાથ કઈ રીતે રાખવાના છે, તેમાં કીધું છે કમળના ડોડાના આકારે પણ એકબીજામાં આંગળી પરોવાયેલી. એટલે ચૈત્યવંદન મુદ્રા છે એમાં ટેરવા અડકાડવાના નથી, એકબીજામાં પરોવવાના છે. બરાબર. આને કહેવાય છે શરણાગતિનું સૂચક. મારું અસ્તિત્વ હું તમારામાં પરોવી રહ્યો છું, આવી ભાવના સાથે આ મુદ્રા થતી હોય છે. મારી બધી જ આંગળી આપની આંગળીમાં પરોવાઈ ગઈ છે, અને આટલી બધી નથી પરોવવાની હોતી, આવી રીતે નહીં, માત્ર વેઢા. એટલે હાથનો આકાર એ કમળના ડોળા જેવો રહેશે અને આંગળીઓ એકબીજામાં પરોવાયેલી રહેશે. બંને અંગૂઠા આવી રીતે એકબીજા સાથે જોડાયેલા હોવા જોઈએ. અંગૂઠા એકબીજાને જોડાયેલા, આંગળીઓ પરોવાયેલી. અંગૂઠા ક્રોસ ન થવા જોઈએ ખાસ, એ આપણો અનુપયોગ ગણાશે. તો અંગૂઠા એકબીજાને આવી રીતે સમાંતરે અડકેલા તમે જોઈ શકશો, અને આંગળીઓ એકબીજામાં પરોવાયેલી. આ હાથની મુદ્રા છે. મસ્તકની મુદ્રા કઈ હોઈ શકે છે? કાં તો આને સ્પર્શ કરતી હોય મસ્તકની મુદ્રા, આ રીતે પણ બોલી શકાય છે, અને કાં તો તમારા મુખની સમાંતરે હોય. આ હાથ મુખની સમાંતરે, અને આ હાથ છે એ આમ નથી રાખવાનો. આ હાથને લગભગ 30 થી 40 ડિગ્રીએ ખોલવાના હોય છે. આ એની મુદ્રા છે. અને જે વ્યક્તિ સૂત્ર બોલે છે એને તો ફરજિયાત હાથને મસ્તકનો સ્પર્શ નથી કરાવવાનો, એને હાથને મુખની સમાંતરે રાખવાના છે. આ બે અંગૂઠા અને આની વચ્ચે મુપત્તિ હોય. જે વ્યક્તિ પ્રતિક્રમણ આદિમાં સૂત્ર બોલે છે તેમને બે અંગૂઠા અને આ પરોવાયેલા આવી રીતે મુપત્તિ હોય, મુખની સમાંતરે રાખવાનું હોય, અને એ રીતે એને સૂત્ર પાઠ કરવાનો હોય. પણ જે લોકો એમને સૂત્ર સાંભળવાના છે, ભાવધારામાં ઉત્પ્રોત થવાનું છે, એ લોકો આમ મસ્તક નમાવી શકે છે.
સૂત્ર બોલનાર મસ્તક નમાવી શકતો નથી, કેમ કે જો એ મસ્તક નમાવીને અહીંયા સ્પર્શ કરશે તો મુખ મુપત્તિથી ખુલ્લું થઈ જશે, મુખ આગળ મુપત્તિ નહીં આવે. તો વાત યાદ રાખજો, જે સૂત્ર બોલનાર છે એને તો આવી રીતે જ રાખવાનું છે, મુખને સમાંતરે. જે સૂત્ર સાંભળનાર છે એ આમ પણ રાખી શકે છે, એના માટે બંને વિકલ્પ છે, આમ પણ રાખી શકે છે, મસ્તક અડાડી પણ શકે છે. તો આ થઈ હાથની મુદ્રા. અહીં સુધીની બધી જ વસ્તુ આવી ગઈ. હવે પગની મુદ્રા શું, જે આપણે ડાબો પગ કહીએ છીએ, સમજીએ. વાસ્તવમાં ચૈત્યવંદન મુદ્રા એને કહેવામાં આવે છે શરણાગતિ મુદ્રા. તમે પરમ તત્વને શરણાગત બની રહ્યા છો, પરમ તત્વ આગળ પોતાનું અસ્તિત્વ સમર્પિત કરી રહ્યા છો. તો એના માટેની સાચી મુદ્રા હતી આ રીતની, જે તમને પ્રેક્ટિકલી દેખાડીશ પ્રાયોગિક રીતે. કોઈ પણ માણસ એ શરણાગત બને ત્યારે એમ કહેવાય છે ઘૂંટણીએ પડ્યું. તો ઘૂંટણીએ પડવાનો અર્થ છે એને બંને ઘૂંટણ અહીંયા ટેકવી દીધા જમીન પર. તો આગમો અને શાસ્ત્રોમાં લખાયેલી ચૈત્યવંદન મુદ્રા આ છે, વાસ્તવિક ચૈત્યવંદન મુદ્રા. ડાબો પગ નથી પણ આ છે. બંને ઘૂંટણ જમીન પર અડકેલા હોય, પાછળના બંને પગના ફણા એ જમીનથી તમને ઊંચા કરતા હોય. સહેજ ફરીને દેખાડું છું. આ રીતે જેમ આ છે, આ બંને આંગળીઓ જમીન પર આધાર છે, આ ઊંચા છે અને આ ભાગ જમીનથી ઊંચો છે. બરાબર? આ થઈ વાસ્તવિક ચૈત્યવંદન મુદ્રા, જ્યારે હું હાથ રચું ત્યારે. તો આ મારી શરણાગતિની મુદ્રા છે. હવે આમાં ફરક એટલો પડી જાય છે કે કેટલાકને આ પગ છે એ આવી રીતે ઊંચા નથી રહેતા, તો એ લોકો પગને વાળી દે છે, તળિયાને વાળી દે છે. જો તળિયાને વાળી દેશે તો એ લોકો આમ બેસી જશે, આમ કરીને. તો આ ચૈત્યવંદન મુદ્રાનું થોડુંક નબળું સ્વરૂપ છે, કેમ કે એને પગને વાળી દીધા. તો ઘૂંટણ છે જમીનને પૂરેપૂરા ટેકવેલા ન રહે, ઘૂંટણ ઊંચા આવી જાય. તો વાસ્તવિક મુદ્રા આ છે. ન ફાવે તો તમે પગને વાળીને નીચે થઈ શકો છો. હવે જ્યારે ઇન્દ્ર મહારાજા શક્રસ્તવનો પાઠ કરે છે ત્યારે શું થાય છે, ઇન્દ્ર મહારાજા અને રાજા મહારાજાઓ એ લોકો ભૌતિક રીતે પણ એક જવાબદારી ભરેલું પદ ધરાવે છે. એક દેવરાજ છે, એક મનુષ્યોના રાજા છે, અને એ લોકોને ત્યાં બંને ઘૂંટણ જમીન પર ટેકવી દેવા એ અપશુકન કહેવાય, કેમ કે શરણાગતિ ન સ્વીકારી શકે. આ હારની નિશાની કહેવાય. રાજા માટે આવી રીતે બંને ઘૂંટણ જમીન પર મૂકી દેવા એ એમના માટે હારની નિશાની છે. તમે કોઈ દિવસ જો મહાભારતના કે રામાયણના કે બીજા કોઈ ચિત્રો જોયા હોય, એમાં દેખાશે કે એક રાજા જ્યારે બીજા રાજા આગળ હાર કબૂલ કરે છે ત્યારે આવી રીતે બે ઘૂંટણ જમીન પર અડકાડી એ બેસી જાય છે. તો દેવરાજ ઇન્દ્ર કે મનુષ્યોના રાજા એ આવી રીતે બંને ઘૂંટણ જમીન પર અડકાડી શકે નહીં, અને શરણાગતિ તો એમને દાખવવી જ છે. તો શું કરે એ લોકો? એમના માટે કોઈ રસ્તો કરવો જોઈએ. તો એવા વિશિષ્ટ પુરુષો કે જેમને બંને ઘૂંટણ જમીનને અડકાડવાની મનાઈ છે, એ લોકો એક ઘૂંટણ જમીનને અડકાડે, બીજો ઉપર રાખે. એટલે દેવરાજ ઇન્દ્ર માટે આ મુદ્રા થશે ચૈત્યવંદનની. હાથની તો સરખી જ રહેશે, પણ પગની મુદ્રામાં ફરક પડશે. ડાબો પગ એ જમીનને અડકાડશે નહીં, બિકોઝ એ પોતે દેવરાજ છે, એ પોતે મનુષ્યોનો રાજા છે. એટલે રાજા મહારાજા કરે કે પછી દેવરાજ કરે કે એવા વિશિષ્ટ રાજપુરુષો કરે છે ત્યારે બંને ઘૂંટણ જમીનને અડકાડતા નથી. હવે આપણે કાયમ કલ્પસૂત્રમાં એ વર્ણન સાંભળ્યું કે દેવરાજ ઇન્દ્ર એને ડાબો પગ ઊંચો કર્યો, બરાબર, વામમ જાણુમ અંચેય અને દક્ષિણમ જાણુમ ધરની તલંસી નિવેશેય. એટલે લોકમાનસમાં એવું થઈ ગયું કે ચૈત્યવંદન કરતી વખતે ડાબો પગ ઊંચો કરવો પડે, કેમ કે એમને કાયમ ઇન્દ્રને એવી રીતે સાંભળ્યા હતા કરતી વખતે. પણ એ ઇન્દ્ર હતા, તમે ઇન્દ્ર થાવ ત્યારે એવું કરજો, તમે તો ઇન્દ્ર છો નહીં. તો તમે બંને પગ ઘૂંટણ જમીનને અડકાડો, એ સાચી મુદ્રા છે. પણ જો પેલા સંસ્કાર જ હોય
કે ડાબો પગ ઊંચો કરવાનો એ પડી ગયા છે, તો પછી આવી રીતે કરવું જોઈએ. બંને પગ તો જમીનથી અદ્ધર જ રહેવા જોઈએ. આને તમારે જમીનને અડકાડવાના નથી. અત્યારે પણ તમે જોશો, હું ડાબો પગ ઊંચો કરીશ તો પણ મારા બંને પગ જમીનને અડકેલા નથી. આ તળિયાથી હું ઉપર ઊભો છું, બરાબર છે? આવી રીતે. પણ હવે એક બાજુ ડાબો પગ ઊંચો કરવાનું થયું અને બીજી તરફ શરીરના અમુક અંગો, એમાં ચરબીનો ભાર બધું વધતો ગયો, સ્ટીફ થતું ગયું. એટલે આ પગ છે, આ પગ આગળ આવ્યો, આગળ આવી અને આમ વળ્યો અને આમ બેસતા થયા. ડાબો પગ ઊંચો રહ્યો પણ મારું તળિયું જમીનને સમાંતર બન્યું, બરાબર? તો આ રીતે બેસતા થયા. આમાંય બેલેન્સ જાળવવાની તકલીફ લાગી એટલે આ પગને વાળી દીધો અને આમ બેસતા થયા. આ તો શરણાગતિની મુદ્રાનું ઘણું અપભ્રષ્ટ સ્વરૂપ થયું. તમે આ ચિત્ર દોરીને કોઈને પણ પૂછો તો આમાં એને શરણાગતિનો ભાવ પેલા જેટલો તો કોઈ રીતે નહીં લાગે. બે ઘૂંટણ જમીનને અડકાડીને જે શરણાગતિનો ભાવ વ્યક્ત થાય છે એ આમાં તો નહીં વ્યક્ત થાય. તો તમે લોકો તો લગભગ આવી રીતે ચૈત્યવંદન કરતા હોય છે. જો શરીર સાથ આપતું હોય તો તમારે વાસ્તવિક મુદ્રાથી ચૈત્યવંદન કરવું જોઈએ અને ડાબો પગ ઊંચો એવું ન કરવું જોઈએ જો શરીર સાથ આપતું હોય તો. કેટલાક લોકોને આમાંય તકલીફ પડવા માંડી, કેમ કે ઘૂંટણ વળતા નહોતા, આવું થયું. એટલે એમને શું કર્યું? અર્ધ પર્યંકાસન કર્યું. એટલે આ પગ આમ રાખ્યો અને આ પગ છે એને અંદર નાખ્યો વાળીને. એટલે આ મુદ્રા એ ફરીને પાછી આવી બની ગઈ, ઓર આવી બની. જો આમાં કેટલા અંશે શરણાગતિ તમે પોતે વિચારજો. એ મુદ્રા આવી બની ગઈ, એક પગ અંદર નાખીને. અને હજુ ખોટ હતી તો પછી આ ઊંચો રાખવામાં તકલીફ પડી. એટલે બેઠા બેઠા પલાઠી કરી અને આમ કરતા થયા. ડાબો પગ ઊંચો એટલે આટલું કરતા થયા, આ ડાબો પગ ઊંચો થઈ ગયો એમને, બરાબર? હવે આ ચૈત્યવંદન મુદ્રા, આટલી શરણાગતિ એ કેવી રીતે ગણાતી હશે જાણતા હશે. તો ભાગ્યશાળી દરેકે ખ્યાલ રાખવાનો છે કે ચૈત્યવંદન મુદ્રા વાસ્તવમાં શરણાગતિ મુદ્રા છે અને શરણાગતિ મુદ્રાને ડાબો પગ ઊંચો કરવા સાથે કોઈ નિસ્બત નથી. તો ક્યારેક પણ જો પ્રતિક્રમણમાં સૂચના આપવી પડે તો બોલવું જોઈએ ચૈત્યવંદન મુદ્રા, અને વધારે સમજાવવું જોઈએ તો કહેવું જોઈએ શરણાગતિ મુદ્રા. તો એવી રીતે ડાબા પગ ઊંચો કરવા સાથે આપણે એ રીતે બાળકોને પણ ન શીખવાડવું જોઈએ, અને જે લોકો નવા નવા આવ્યા છે એમને એ સંસ્કાર ન પાડવા જોઈએ કે તમારે આવી રીતે પગ ઊંચો કરવાનો છે. તો બધાને સાચી મુદ્રા શીખવાડજો અને ચૈત્યવંદન આવી જ રીતે કરજો. ડાબા પગના સંસ્કાર પડી ગયા હોય તો મેં તમને એના પણ ઓપ્શન્સ દેખાડ્યા છે કે જેમાં થોડીક શરણાગતિ જળવાય છે. આ જ રીતે કરવાનું હોય. દેરાસરમાં જ શરણાગતિ કરવાની છે ને, તો દેરાસરમાં પણ આ રીતે. આજે કેવું થાય છે, અમને પોતાની વાત કરું, અમે આવી રીતે બે ઘૂંટણ જમીન પર અડકાડી અને બેઠા હોઈએ અને શરણાગતિનો ભાવ વ્યક્ત કરતા હોઈએ તો અમને કોઈ વાર શ્રાવક કહેવા આવે, સાહેબ ચૈત્યવંદનમાં આપ કેમ વ્યવસ્થિત મુદ્રા નથી કરતા? જાણે એમના મતે ડાબો પગ ઊંચો કરવો એ વ્યવસ્થિત મુદ્રા હશે. તો આ કન્ફ્યુઝન દૂર કરવા માટે જ આ વાત કરી. એવી રીતે બોલો. એ ઇન્દ્ર માટે, કારણ કે ઇન્દ્ર એ સ્થાન પર બેઠો છે, એના પૂરતું વિનયનું સૂચક છે. ડાબો પગ ઊંચો કરવો નહીં, જમીન પગ જમણો પગ જમીન પર મૂકવો. આપણે તો બંને મૂકવાના છે, એ બે મૂકી નથી શકતો એના સ્ટેટસ મુજબ, એટલે એક પગ મૂકશે. આ એના માટે વિનય છે. કયું? ના, એવો કોઈ નિયમ નથી. જાપ કરતી વખતે, ધ્યાન કરતી વખતે તમે અડકાડી શકો છો, પણ સમગ્ર ચૈત્યવંદન ક્રિયામાં ક્યાંય અડકાડવાનો આવતો નથી પૂંછનો ભાગ નીચે, બરાબર? બોલો ભાગ્યશ. હા, ખુરશી માટે તો હવે નિયમો જ બદલાઈ ગયા. ખુરશી પર જે બેઠા છે એને તો મુદ્રાઓ, એ તો અલગ શાસ્ત્ર જ રચવું પડશે, જે હજુ તો લખાયું નથી. તો આપણે ખુરશી વગરના જે લોકો છે એના માટે અત્યારે વાત કરી રહ્યા છીએ. આજના કરતાં તો ઘણી ઓછી હતી, ઘણી ઓછી. કારણ કે મુખ્યત્વે જીવન એ જાતનું હતું કે સંધાઓ ચાલતા રહેતા હતા, બેઠાડું નહીં હતું, અને આહારના પદાર્થો જુદી જાતના હતા.
બિલકુલ, દેરાસરમાં આ રીતે આપણે કરવાનું હોય છે. એ બધા અલગ પ્રકારો છે. મારે તો મૂળ મુદ્રાઓ શીખવાડવાની છે. બીજા નંબરે આવે છે એના પછી વીરાસન. બે મુખ્ય મુદ્રા છે જેમાં તમે કંઈક ભૂલ કરો છો એટલે પહેલા શીખવાડો છો. વીરાસન થતું હોય છે શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર, જે અત્યારે વંદિત્તુ તરીકે ઓળખાય છે, અને શ્રમણ પ્રતિક્રમણ સૂત્ર, જે અત્યારે પગામ સિજ્જાય તરીકે ઓળખાય છે. FYI ફોર યોર ઇન્ફોર્મેશન, કોઈ પણ સૂત્ર એને પહેલા શબ્દથી ઓળખવું એને કહેવાશે આદાન નામ. આદાન એટલે પહેલો શબ્દ, અને પહેલા શબ્દથી એ સૂત્રને ઓળખવું એ આદાન નામ કહેવાય. અને એ સૂત્રનું મૂળ નામ હોય એને ગૌણ નામ કહેવાય. અહીંયા ગૌણનો અર્થ નાનું એવું નહીં, ગૌણ એટલે સાચું નામ, ગુણ નિષ્પન્ન નામ. તો વંદિતતાનું સાચું નામ શું છે? શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર. પગામ સિજ્જાયનું સાચું નામ છે શ્રમણ પ્રતિક્રમણ સૂત્ર. પણ શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર એનો પહેલો શબ્દ વંદિત્તુ છે એટલે એનું આદાન નામ કહેવાય છે વંદિત્તુ સૂત્ર. શ્રમણ પ્રતિક્રમણ સૂત્રનો પહેલો શબ્દ પગામ સિજ્જાય છે એટલે કહેવાય છે શ્રમણ પગામ સિજ્જાય સૂત્ર. બાકી જેમ કે લોગસ્થ છે એનું ગૌણ નામ શું છે? નામસ્તવ. પણ આદાન નામ છે લોગસ્થ, પહેલો શબ્દ હોવાના લીધે. તો વંદિતતા વખતે આપણે જે વીરાસન કરીએ છીએ એ વીરાસનમાં પણ થોડીક ગેરસમજણ છે, આપણે દૂર કરી લઈએ. ચૈત્યવંદન મુદ્રા વખતે ભાવ છે સમર્પિતતાનો, ભક્તિનો. તો વીરાસન વખતે ભાવ છે વીરતાનો. બંને ભાવધારા તદ્દન અલગ છે. એકમાં તમે સરેન્ડર થઈ રહ્યા છો, એકમાં તમે પડકાર ફેંકી રહ્યા છો શત્રુ સામે. અને કોની સામે? કર્મ શત્રુ સામે. તો વીરાસનમાં એ જોવામાં આવે છે કે તમે તમારી સંપૂર્ણ તાકાતને બહાર લાવીને જજુમો. તો આપણા શરીરની અમુક મુદ્રાઓ એવી છે જે શક્તિનું સૂચક બને છે. તમારી શક્તિ કેટલી પ્રબળ છે એને ખેંચીને બહાર લાવવામાં નિમિત્ત બને છે. તમે જોયું હશે, જો કોઈને ઓલિમ્પિક, કોમનવેલ્થ એવી ગેમ્સ જોવાનો શોખ હોય તો એને જોયું હશે કે જ્યારે દડા ફેંક આવે, જેને શોર્ટપુટ તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો ભાલા ફેંક આવે, બરાબર, ત્યારે વ્યક્તિ કમરને ત્યાંને ત્યાં રાખીને ગોળ ફેરવીને બને તેટલો પાછળ ફરે છે. પાછળ ફરીને ઝટકા સાથે આગળ આવે છે, અને ઝટકા સાથે આગળ આવીને એ પોતે બોલનો થ્રો કરે છે, ભાલો ફેંકે છે. તો શરીરની તાકાત સંગ્રહિત થઈને બહાર ફેંકાય છે. એ જ રીતે તમે જોયું હશે કે જ્યારે 100 મીટર વગેરે રેસ હોય ત્યારે એ લોકો જમીન પર કઈ રીતે બેસે છે? એક પગ ટેકવીને, એક પગ ઊંચો. બરાબર, તમે જોજો, ડાબો પગ જમીનને ટેકવેલો હશે એ લોકોએ, ડાબો પગ. કોઈ 100 મીટરની દોડ જોઈ હોય તો જમણો પગ એ ઉપર હશે. અને આ મુદ્રા એટલે કરવામાં આવે છે કેમ કે જેવો ગોળીબાર થાય અને એ લોકોને કમાન્ડ મળે કે હવે દોડી શકાય છે, એવું જ એ લોકો શરીરની મહત્તમ તાકાત સાથે પહેલું ડગલું ભરી શકે, એ કૂદકો મારી શકે. અને ઘણી વખત તો પહેલા ડગલામાં જ નક્કી થઈ જતું હોય છે કે કોણ જીતવાનું છે. બરાબર, આટલું, કારણ કે મિલી સેકન્ડનો સવાલ હોય છે. તો આ જ વસ્તુ એ અહીંયા કરવામાં આવે છે. શરીરની તાકાતને સંગ્રહિત કરીને કર્મશત્રુને પડકાર ફેંકવામાં આવે છે. એટલે એને જ કહેવામાં આવે છે વીરાસન. વીરાસન કઈ રીતે થાય છે? પ્રાયોગિક રીતે જ દેખાડું. વીરાસન, ડાબો પગ જમીનને અડકાડેલો, કેમ કે તમારે એક પગ ધરી પર રાખવો પડશે જેના પર તમારું શરીર ફરી શકે. અને જમણો પગ એ ઊંચો, આવી રીતે. બંને પગના ફણા તો ઊંચા જ છે, એ તમે વાળી દીધેલા નથી, બેન્ડ કરેલા નથી. તો આ જ મુદ્રા એને જો હું આમ કરી દઉં ને તો દોડની મુદ્રા થઈ જશે. બરાબર, કેમ? આ મુદ્રા શરીરની તાકાતને બહાર લાવવાની મુદ્રા છે, શરીરની તાકાતને સંગ્રહિત કરવાની મુદ્રા છે. વિજ્ઞાનના ઉચ્ચાલનના સિદ્ધાંત પ્રમાણે આ તમારો ટેકવેલો પગ એ ધરી બને છે કે જે ધરી પર, જે એક્સલ પર
તમારું શરીર મૂવ થઈ શકે અને તમારા શરીરનું ગુરુત્વ મધ્ય બિંદુ એ અહીંયા બરાબર સ્થિર બને છે. તમારું શરીર બેલેન્સમાં આવે છે અને તાકાતથી તમે કોઈ પણ વસ્તુ કરી શકો છો. માટે આ આસન જે પહેલાંના જમાનામાં જે ભાલા ફેંકની સ્પર્ધાઓ થતી હતી, આપણા ચરિત્ર ગ્રંથોમાં મળે છે. એ ભાલા ફેંકની સ્પર્ધા આ રીતે થતી હતી, ઊભા નહીં, બેઠા બેઠા. પણ તમારે આ તાકાત, આ મુદ્રાએ બેસી અને ભાલો ફેંકવાનો રહેતો હતો. તે લોકો શું કરતા હતા, અહીંયા આ પગ આમ જ ટેકવે, એને ઊંચો ન થવા દે અને બને એટલું પાછું ફરે આ કમરથી વાળીને અને પછી ઝટકા સાથે ભાલો ફેંકે. તો આ છે વીરાસન. વીરાસનની સાચી મુદ્રા બંને પગ અદ્ધર રાખવામાં નથી. વીરાસનની સાચી મુદ્રા આને વાળી દેવામાં પણ નથી. સાચી મુદ્રા આ છે કે તમારા બંને, અહીંયા તમે જોઈ શકો છો મારા બંને પગ અદ્ધર છે, બરાબર, તમને ખ્યાલ આવશે. અને મારો જમણો પગ ડાબા પગથી ખાસો ઊંચો છે, લગભગ 1 વેંચ જેટલો ઊંચો છે. અને આ જે પગ છે એ આને કહી અને હવે શ્રમણ શ્રમણી હશે તો એ લોકો ઓઘો હાથમાં રાખશે, તમે હશો તો આમ મૂકીને રાખશો. પણ આમ કરીને આપણે જે કરીએ છીએ આ થઈ તમારી વીરાસન. તમે કર્મશત્રુને પડકાર ફેંકી રહ્યા છો, બરાબર. આમાં પણ તમે આ જ કર્યું છે. એટલી વધી ગઈ હોય ચરબી, બેસી ન શકો, કોઈ તકલીફ હોય, હાથની મુદ્રામાં પરોવવાનું નથી હોતું, કેમ કે ત્યાં આગળ પડકાર છે. જો શ્રમણે તો ઓઘો પકડેલો હોય એટલે એને તો આમ જ પકડવો પડે. તમારા હાથમાં ચરવડો પકડેલો નથી હોતો તો તમારે આમ કરીને પડકાર ફેંકવાનો છે, બરાબર. આ તમારી વાસ્તવિક મુદ્રા છે. હવે આમાં તમે શું કર્યું, સૌથી પહેલાં તો આ પગને બેન્ડ કર્યો અને આ પગને પણ આમ આગળ લાવીને બેન્ડ કર્યો. એટલે તમે મુદ્રા બદલી અને આ મુદ્રામાં બેસો છો. આને તમે પ્રતિક્રમણ મુદ્રા કહો છો, બરાબર. તમારા માટે ચરોળ નીચે મૂકીને દેખાડું તો આ રીતે તમે કરતા હો છો. આ સાચી મુદ્રા નથી. આમાં પહેલામાં અને આમાં તમને વીરત્વમાં ફરક દેખાશે. પણ છતાં પણ જેના શરીર સાથ નથી આપતા એ આ રીતે વીરત્વ દેખાડી શકે છે. પણ સાચું તો પેલું હતું. અને એમાં પણ તમે ઓર નીચે, જેમ ડાબા પગમાં કર્યા એમ જમણા પગમાં તમે આમ બેસતા થયા. એક પગ વાળી દીધો અને એક પગ આમ રાખ્યો અને આમ બેસતા થયા. આમાં તો ઓર વીરત્વ ગયું તમારું. અને એમાંથી એ નીચે પડતા પડતા તમે અહીં સુધી પહોંચી ગયા છો. એકચ્યુઅલી પલાઠી વાળીને બેઠા હોય અને પછી કહેવામાં આવે કે જમણો પગ ઊંચો કરવાનો, તો માત્ર 2-3 ઇંચ ઊંચો કરી અને આમ કરીને બેસી જાય અને એમ માની લે કે મેં મારી વીરતા દેખાડી દીધી. તો આને વીરતા ન કહેવાય. તો વીરાસન એ બીજી મુદ્રા, યથાવત રીતે કરવાનો ભાવ રાખવાનો. પ્રશ્ન કહું, કયો? ચરવડામાં એવું હોય કે દશી નીચે લટકતી હોય પણ એની દાંડી તમને સ્પર્શ કરીને હોય. સમગ્ર પ્રતિક્રમણમાં તમારે ચરવડાને તમારા શરીરથી અનટચ હોય, એટલે સ્પર્શ વગરનો હોય એવું 1 પણ સેકન્ડ માટે કરવાનું નથી હોતું. એ તમારી પાસે રહેવો જ જોઈએ, કારણ કે જૈના પ્રતિપળ પાડવાની છે. તો એવા સંજોગોમાં તમારે એ રીતે લટકતો મૂકવાનો છે, એવી રીતે સ્થાપવાનો છે, દાંડી તમને અડકેલી. અને એમાં પણ નિયમ છે આપણા યુનિફોર્મ પ્રમાણે, કેટલું યુનિફોર્મ જળવાય કે દાંડી છે એ ડાબેથી જમણે જવી જોઈએ. જેમ કે હંમેશા ઓઘો મૂકીએ, ચરવડો મૂકીએ તો આમ ન મુકાય. મતલબ દાંડી છે આમ ન જવી જોઈએ, આમ જવી જોઈએ. તમારી હંમેશા જમણી તરફ એની ગતિ હશે, ડાબી તરફ તમે મૂકી શકતા નથી, બરાબર. અને આપણે ત્યાં સામાન્ય રીતે લોકોને જમણી તરફ જ મૂકવાનું ફાવતું હોય છે, પણ એટલું ધ્યાન રાખવાનું છે. ફરક એટલો છે કે શ્રમણ શ્રમણી ભગવંત એમની વીરતા પરાકાષ્ઠાએ છે, સર્વ વીરતી સ્વીકારીને બેઠા છે, માટે એ લોકો આમ કરીને રાખે છે. જ્યારે શ્રાવક શ્રાવિકા એમની વીરતા થોડીક મંદ કક્ષાની છે કર્મશત્રુઓ સામે, એટલે એ લોકો માત્ર મુપત્તિ હાથમાં રાખે છે, ચરવડો નીચે મૂકે છે. હા, જમણા પગ પર, ડાબા પગ પર ન મૂકાય, બિલકુલ. આ રીતે કેટલીક વસ્તુઓ શીખવાની. જેમ કે તમે સામાયિકમાં બેઠા હો તો તમારે તમારી સામે ચોપડી વગેરે રાખવાનું હોય, પણ ચરવડો હંમેશા તમારી જમણે જવો જોઈએ.
તમારે ચરવડો ડાબે ન મુકાય, આગળ મૂકવાને બદલે વધારે યોગ્ય જગ્યા એની ગણાય છે કે ચરવડો તમારી જમણી બાજુ, અને એ પણ આ રીતે વાળીને. ચરવડો આમ કોઈ દિવસ ખુલ્લો ન મુકાય. તમે જ્યારે પણ મૂકો ત્યારે તમારે આમ ફોલ્ડ કરીને મૂકવો જોઈએ. આમ આમ તમે મૂકી રાખો ને એ તમારી બેદરકારી ગણે કે આ આમ ગમે તે પડ્યો છે. આની એક ચોક્કસ વસ્તુ છે, આમ જ મૂકવાનું. પહેલા આમ મૂકવાનું, એટલે આ રીતે તમને દેખાડું. મૂકતી વખતે આવી રીતે આમ દશીઓ મૂકવાની, દાંડી નીચે આવશે. આનું કારણ એક છે કે જૈના પાલન માટે જ્યારે તમારે ચરવડો ઉપાડવાનો થાય ત્યારે તમારો સીધો હાથ દાંડી પર જાય. જેમ એક સૈનિક પોતાના દરેક શસ્ત્રને એવી રીતે રાખશે કે એ મિલી સેકન્ડમાં હાથમાં લઈ શકે, બરાબર? તો એ જ રીતે તમે જ્યારે સામાયિક વગેરે કરતા હો ત્યારે તમારે ઉપકરણ એવી રીતે રાખવાના છે કે મિલી સેકન્ડમાં તમે એને હાથમાં લઈ શકો. એટલે એના દરેકના એક યુનિફોર્મ નક્કી કરવામાં આવ્યા છે, સૌથી સારામાં સારું. તો ક્યારે પણ તમારે જો બાજુમાં મૂકવાનું થાય, ઇવન તમે ઉપધાન વગેરે કર્યા હોય, કૌશત કર્યા હોય, જમવા જાઓ, તો દરેક વખતે તમારે ચરવડો જ્યારે જુદો મૂકો ત્યારે એને બાજુમાં સ્થાપિત કરવો જોઈએ, આવી રીતે, બરાબર? અને એની દાંડી ઉપર હોવી જોઈએ. આમાં એક જ અપવાદ છે. જો તમે પૌષધ વગેરે કર્યા છે અને રાત્રિ સંથારો કરો છો, તો રાત્રિ સંથારા વખતે ચરવડો જમણેને બદલે ડાબે જશે. કારણ કે તમારે રાત્રિ સંથારો એ ડાબા પડખે કરવાનું વિધાન છે. હવે તમે વિચારો, તમે સૂતા છો અને તમે ડાબા પડખે સૂતા છો, તો તમારી નજર સામે ચરવડો હોવો જોઈએ. એટલે એ વખતે સંથારાની જમણેની, સંથારાની ડાબી બાજુ તમારે ચરવડો રાખવાનો હોય છે, અને બીજી બધી વખતે ક્યાં રાખવાનો હોય છે? જમણે. આમાં પણ મુપત્તિ તમારે ક્યાં રાખવાની હોય છે? જો તમે ચાલતા હો તો મુપત્તિ કેડે ભરવેલી હોય, બરાબર? જો હાથમાં જરૂર ન હોય તો શરીરને સ્પર્શ થાય રીતે કેડે ભેરવેલી હોય. પણ જો તમારે બેસવાનું થાય છે તો એની એક આ રીતે કોડ ઓફ કન્ડક્ટ છે કે મુપત્તિ આની ઉપર હશે. જો એકલી મુપત્તિ ઉપાડવાની થઈ તો પણ હું ઉપાડી શકું ફટાક કરો. જો મારે ચરવડો ઉપાડવાનો થયો તો હું આમ કરીને ઉપાડી શકું. તો સીધું મુપત્તિ સાથે જે ગ્રીપ સાથે ચરવડો હાથમાં આવશે. તો આ બધાએ ધ્યાન રાખવાનું કે અમે જ્યારે બેસીએ પ્રતિક્રમણ વગેરેમાં, માનો કે બેઠા બેઠા કરો છો, તો પણ એની બધી જ હકીકતો વ્યવસ્થિત રૂપમાં જાળવવી જોઈએ. એ જ રીતે બેઠા બેઠા પ્રતિક્રમણ કરીએ તો પણ તમારું તળિયું એ દેખાવું ન જોઈએ. તમારે બેસવાનું એ રીતે છે. ઘણા લોકો જ્યારે બેસે ત્યારે આવી રીતે પગ ચડાવીને બેસે. આપણે કહીએ ને પગ પર પગ કર્યો, તો તમારું તળિયું છે એ ખુલ્લું દેખાવું ન જોઈએ. આ બહુ મોટો અવિનય ગણાય છે. તો તમારે હંમેશા એ રીતે પલાઠી મારીને બેસવું જોઈએ કે તમારું તળિયું છે એ બંને પગની નીચે જાય. આ તમે કરી શકો છો. એની સાથે હજુ એક વાત, જે લોકો ખુરશી પર સામાયિક કરતા હોય એ લોકો તળિયા દ્વારા ધરતીનો સ્પર્શ કરે છે. તો નિયમ મુજબ ખુરશી પર સામાયિક કરતી વખતે તમારી પાસે 2 કટાસના હોવા જોઈએ, એક નહીં. એક કટાસનું તમારે પગ મૂકવાની જગ્યાએ મૂકવું પડશે જો તમે ધરતીને સ્પર્શ કરવાના હો તો. કેમ કે કટાસનું શેના માટે છે એ સમજો. કટાસનું છે તમારા શરીરની ગરમી અથવા ઠંડી એનાથી જમીન પર રહેલા જીવોનો ઘાત ન થાય એના માટે. કટાસનું બીજું કશું જ નથી. ઊનનું બનેલું હોય છે. જે ઊન તમારા શરીરની ગરમી અથવા ઠંડીને જમીન પર પહોંચવા નથી દેતું, સામે તમને પણ સુરક્ષિત રાખે છે જમીનની ઠંડી અને ગરમીથી. પણ જમીન પર એવા અસંખ્ય જીવો હોય જે તમે દેખતા ન હો, તમારા શરીરની ગરમીથી એ મરે. હવે જ્યારે તમે કટાસનું પાથરીને ખુરશી પર બેસો અને જો ખુલ્લા પગ જમીનને અડકાડેલા રાખો તો એ ખુલ્લા પગથી તમારા શરીરની ગરમી જમીનમાં પચે અને તમને એ જ વિરાધનાનો દોષ લાગે, કટાસનાનો કોઈ અર્થ ન રહ્યો. તો એવા સંજોગોમાં વિધિનું ભાન જાળવવા માટે કટાસનું ખુરશી પર રાખવાનું, પણ પગ જ્યાં પડતા હોય લટકતા ત્યાં આગળ તમારે એ પગની નીચે પણ કટાસનું મૂકવું જોઈએ. આ એક યાદ રાખો. કટાસનું કેવું હોવું જોઈએ? મુદ્રા સાથે જોડાયેલી બાબત છે માટે કહું કે તમારું પૂર્ણ શરીર એ કટાસનામાં સમાઈ જતું હોવું જોઈએ, જેથી તમારા શરીરની ગરમી બહાર ન જાય. તો પૂર્ણ શરીર કટાસનામાં સમાઈ જાય એ માપનું કટાસનું રાખવાનું છે. કટાસનું હંમેશા લંબચોરસ પાથરવાનું,
પણ એને કેવી રીતે પાથરવાનું? આમ લંબચોરસ. કોઈ દિવસ આમ લંબચોરસ ન પથરાય, એ પણ એક નિયમ છે. એની જે બાજુ નાની હોય એ આગળ પાછળ જવી જોઈએ, અને જે બાજુ મોટી હોય તે બે બાજુ આપવી જોઈએ. તો કટાસનું આડું નથી પાથરવાનું, ઊભું પાથરવાનું છે. એ પણ એક વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. આ એક નિયમ છે. કારણ કે પ્રતિક્રમણમાં ખાસ આ વસ્તુ એટલા માટે એનો ઉપયોગ આગળ જતા દેખાડીશ કે આડા કટાસનાથી કેમ નુકસાન થાય છે આપણી વિધિમાં, અવિધિ કેમ થાય છે, ઊભા કટાસનાથી કઈ રીતે વિધિ થાય છે. તો એ પણ એક વસ્તુ ધ્યાન રાખવાની. મુપત્તિ એ આપણે કેમ વાળીએ છીએ એ પણ એક તમને શીખવાડું. આપણે જુઓ, આ મુપત્તિ છે, એને આપણે એક ફોલ્ડ કરીએ છીએ. એક ફોલ્ડ તો પહેલા જ કરેલો છે, પાછો એક ફોલ્ડ કરીશું અને પાછું વાળીને આમ લાવીશું અને રાખીશું. તો આનું કારણ એટલું જ છે. આના કેટલાક લોકો કઈ આધ્યાત્મિક ને ભાવનાત્મક કારણો કે છે, એ બધા કારણો ભલે રહ્યા મનમાં. સાચું કારણ એ છે કે આપણા શરીરમાંથી નીકળતો શબ્દ કે હવા, એની તીવ્રતા ઘટાડવા માટે કાપડના 8 પડની જરૂર પડે છે. એટલે આપણે ત્યાં જ્યારે મુખકોશ કરે છે ત્યારે કહેવામાં આવે છે અષ્ટપડ મુખકોશ. 8 પડ તમારા નાક આગળ કે એની આગળ આવે તો તમારો શ્વાસ એની અંદર બંધાયેલો રહે છે. તો એ જ રીતે જ્યારે આપણે સૂત્ર વગેરે બોલીએ મુપત્તિ રાખીને, ત્યારે મુપત્તિના માત્ર 2 પડ હોય એ આપણા હવાના ફોર્સને ખાળી શકતા નથી. તો આપણા હોઠ આગળ જ્યાંથી હવા નીકળી રહી છે ત્યાં આગળ 8 પડ આવે, એટલે આપણે મુપત્તિને ફોલ્ડ કરીને રાખીએ છીએ આવી રીતે કે આ જે ભાગ છે ત્યાં તમે ગણો, જુઓ, આટલું કર્યા પછી બરાબર 8 પડ થાય છે તમારા. 2 2 4 4 દૂની 8. તો આ ભાગ નીચે એટલે ફોલ્ડ કરવામાં આવે છે કેમ કે મુપત્તિ આમ પકડવાની છે, મારા હોઠની સીધમાં અષ્ટપડ મુખકોશ થશે. એટલા માટે મુપત્તિ એ બરાબર તમારા હોઠ ઢંકાય એટલી ફોલ્ડ કરીને 8 કરવા જોઈએ, ન કે ન ઢંકાય એવી રીતે નહીં. શું થયું મારા સાહેબ, ગણો છો? આ ગણેલા તો એ બરાબર છે. કયું? એનું કારણ એ છે કે વસ્ત્રનો બને તેટલો મર્યાદિત ઉપયોગ કરવો છે. વસ્ત્રનો આપણા મોઢામાંથી જ્યારે હવા નીકળે છે ત્યારે હવા 1 2 ને 3 ડાયમેન્શનમાં ફેલાય છે. તો મુખને નાકથી લઈને અહીં સુધીનું સંપૂર્ણ ઢાંકવા માટે આટલું રાખ્યું છે. પણ મુખ્ય જે મોઢાનો ભાગ છે જેથી ફોર્સથી હવા બહાર આવી શકે તેને ઢાંકવા માટે અષ્ટપડ રાખ્યું છે. આવી રીતની એક મર્યાદા એ વખતે કલ્પવામાં આવી છે. કાપડનો નાનામાં નાનો ટુકડો એને વધુ સારી રીતે ઉપયોગમાં કઈ રીતે લઈ શકાય એ એમના માટેની ભાવના હતી. તો આવી રીતે પકડવું જોઈએ. મુદ્રામાં હજુ એક ધ્યાન રાખવાનું, હાથની મુદ્રામાં, કે આપણે જ્યારે મુક્તાશુક્તિ મુદ્રા કરી, બરાબર, મુક્તાશુક્તિ મુદ્રાનું સાચું નામ છે પ્રણિધાન મુદ્રા. પ્રણિધાન એટલે એકાગ્રતા પૂર્વકની માંગણી, એકાગ્રતા પૂર્વકની યાચના, એકાગ્રતા પૂર્વકની પ્રાર્થના. બરાબર, એ પ્રણિધાન કહેવાય છે, અથવા તો એકાગ્રતા પૂર્વકની વંદના. આ આપણે જ્યારે કરતા હોઈએ ત્યારે આપણે કંઈક માંગી રહ્યા હોઈએ છીએ, કંઈક ઈચ્છી રહ્યા હોઈએ છીએ, કોઈકના જેવો બનવાનો વિચાર કરી રહ્યા હોઈએ છીએ. તો જ્યારે જ્યારે પ્રણિધાન સૂત્ર આવે છે, પ્રણિધાન સૂત્ર એ ચૈત્યવંદનમાં 3 છે: જાવંતી ચેયાઈ, જાવંત કેવી સાહુ અને જયવીયરાય. 3 પ્રણિધાન સૂત્ર છે. અને એ સિવાય પ્રતિક્રમણમાં એનાથી વધી પણ જાય છે, જેમ કે આયરીય ઉવજ જાય, એ પણ પ્રણિધાન સૂત્ર ગણાય છે. તો જ્યારે જ્યારે આવા પ્રણિધાન સૂત્રો આવે છે ત્યારે હાથની મુદ્રામાં ફરક પડે છે. જે મુદ્રા પરોવાયેલી હતી શરણાગતિની, આમાં પરોવાવાનું નથી હોતું, માંગણી હોય છે, એક ભાવના હોય છે, એટલે આ ખુલીને એકબીજાને અડકે છે. અને અંગૂઠા જે સમાંતરે રહેતા હતા એ પણ આમ બને છે. તો પ્રણિધાન મુદ્રામાં આંગળા એકબીજાને સ્પર્શ કરે છે. આને કહેવાય છે પ્રણિધાન મુદ્રા. આગળથી પેક હોય, આ કમળનો ડોડો આગળથી પેક છે, જ્યારે પાછળથી ખુલ્લો. આ ઊંચું નીચું ન થવું જોઈએ. તમે લોકો છે ને, મેં જોયા છે શ્રાવકોને આમ કરીને પ્રણિધાન મુદ્રા કરે, તો ક્રોસની સાઇન નથી કરવાની. આ રીતે આને કહેવાશે પ્રણિધાન મુદ્રા. અને એ કરતી વખતે હાથ એ આવી રીતે રહેવા જોઈએ. હવે આમાં પણ 2 નિયમ છે.
એક, જે લોકો સૂત્ર બોલી રહ્યા છે એમને મુપત્તિ મોઢા આગળ આવે એના માટે લલાટે અંજલિ નથી કરવાની. આપણે ત્યાં આઈડી ઓજાય વખતે એક ભાવ જે પ્રવર્તે છે ને, મસ્તકે અંજલિ એવું કંઈક બોલવામાં આવતું હોય છે, બરાબર? તો એ કોના માટે? જે સૂત્ર પાઠ નથી કરતો. તો જે શ્રમણ શ્રમણી કે જે શ્રાવક શ્રાવિકા પોતે સૂત્ર બોલી રહ્યા છે એમને મસ્તકે અંજલિ નથી. ચૈત્યવંદન ભાષ્યમાં આ જ વસ્તુ કહેવામાં આવી છે. ત્યાં બે મત આપવામાં આવ્યા છે કે મુક્તાશ્રુતિ મુદ્રામાં કેટલાક લોકો એવું કહે છે કે લલાટ પર હાથ લગાડવા, અને કેટલાક લોકો એવું કહે છે કે લલાટ પર હાથ ન લગાડવા. તો આ બે મતાંતર નથી, બે વિધિ છે. જે લોકો સૂત્ર બોલે છે એમને લલાટે હાથ લગાડવાના નથી. કેમ કે જો હું આઈડી ઓજાઈ બોલું છું, લલાટે હાથ લગાડું, મારું મોઢું ખુલ્લું થઈ ગયું, તો મારે નથી કરવાનું. પણ જે લોકો સૂત્ર નથી બોલતા એ લોકો હાથ લલાટે લગાડી શકે છે. અને લલાટે હાથ માટે હાથ ઊંચા નથી કરવાના, માથું નીચે કરવાનું છે. આમ ટટ્ટાર રહીને આમ નથી લગાડવાના, ત્યાં તમારે મસ્તક નીચે નમાવીને અડાડવાનું છે. અને સામે જે સૂત્ર બોલે છે એમને ખાલી મસ્તક ઝુકાવવાનું છે થોડુંક, અને આ રીતે બોલવાનું છે. સારું, હજુ એક વાત કે આ બધી જે હાથની મુદ્રાઓ કરીએ છીએ, કાવસક વખતે હાથની મુદ્રા કઈ આવે? તો કાવસકમાં તમે શરીર પરનો કંટ્રોલ છોડી દો છો. તો કાવસકમાં આમ સ્ટીફ થઈને ન ઊભા રહેવાનું હોય, કંટ્રોલ છોડી દીધું. હવે તમે હાથ પરનો કંટ્રોલ છોડી દો, તે સહજ રીતે લટકતા આમ થઈ જશે. તો કાવસકમાં હાથની કોઈ વિશેષ મુદ્રા નથી, કંટ્રોલ છોડી દીધા પછીની મુદ્રા એ એની મુદ્રા બની જાય છે. તો આ એક થાય છે. એક મુદ્રા બાકી રહી હજુ, વાંદણાની મુદ્રા, જે યથાજાત મુદ્રા કહેવાય છે. પણ આખા પ્રતિક્રમણમાં ઊભા કેવી રીતે રહેવાનું છે? તો ઊભા રહેતી વખતે ખાસ એ કરવાનું કે તમારા કોઈ એક ઘૂંટણ પર ભાર ન આવી જાય. તો ઘણા લોકો છે ને એક પગને થોડો વાળી દે. તો પેલા વૃંદાવનમાં કૃષ્ણના ચિત્ર આવે ને વાંસળી વગાડતા, આમ સે ત્રાસા, તો એવું તમારે નથી રહેવાનું. તમારે બંને પગ એક સરખી રીતે આમ સીધા રાખવાના છે પગને, બરાબર? અચ્છા, ખાસ માર્ક કરવાનું કે બે પગ છે એ આગળ પાછળ ન હોવા જોઈએ. આ બહુ જ મોટો અભિનય કહેવાય છે. તમે જ્યારે ઊભા હો ત્યારે તમારા બંને પગ એ સમાંતરે હોવા જોઈએ. કેટલાક લોકો ઊભા રહે ને તો જમણો પગ આમ આગળ કાઢીને ઊભા રહે, કેટલાક લોકો ઊભા રહે ડાબો પગ આગળ કાઢીને. તો નહીં, બંને પગ કેવી રીતે હોવા જોઈએ? સમાંતરે. બીજી વાત, બંને પગ વચ્ચે અંતર કેટલું હોવું જોઈએ? અંતર બી તમારે આખા પહોળા થઈને નથી ઊભા રહેવાનું, અને બે પગ ઊભા કરીને બી ભેગા કરીને બી નથી રહેવાનું. તો બંને પગ વચ્ચે આવી રીતે અંતર હોવું જોઈએ. બે પગ આવી રીતે આગળના ભાગે તમારા પોતાના 4 આંગળા થાય એટલું અંતર. તમે બે પગ વચ્ચે જો હાથ મૂકો તો આટલું મૂકી શકો, એટલું અંતર. અને તળિયાના ભાગે થોડુંક પાછળના એડીના ભાગે થોડુંક ઓછું. તો બે પગ આમ રહેવા જોઈએ, આમ સમાંતર હોય, આગળ પાછળ ન હોય. અને બંને વચ્ચે કેટલું અંતર હોય? 4 આંગળ જેટલું. શરૂમાં તકલીફ એટલે પડે કેમ કે આ સાથળનો ભાગ હોય ને તે ચરબી ભરાઈ ગઈ હોય, બરાબર? એટલે બે પગને નજીક લાવવામાં તકલીફ પડે. પણ જો તમે વ્યવસ્થિત ક્રિયા કરશો તો ધીમે ધીમે તમારા પોતાના જ પગ એ રીતે કેળવાતા જશે, ઉપરથી સારું બનશે, ચરબીનો ઘટાડો થશે, અને તમે વ્યવસ્થિત રીતે ઊભા રહી શકશો. તો આ એક ઊભા રહેવામાં જ્યાં જ્યાં રહો છો ત્યાં આ રીતે કરવાનું. બેસવાની મુદ્રા પણ તમને શીખવાડી કેવી રીતે કરવાનું હોય છે. અને બેસો ત્યારે એક વસ્તુનો ખ્યાલ રાખવાનો, તમારું જે અધો વસ્ત્ર છે બેસતી વખતે, એ અધો વસ્ત્ર એવી રીતે ઢંકાવવું જોઈએ કે જેથી અશોભનીય દશા પેદા ન થાય. કેટલાક લોકોને બેસતી વખતે ખ્યાલ નથી રહેતો, તો સામેવાળાને અશોભનીય લાગે એવી રીતે વસ્ત્ર ફેલાતા હોય છે. તો એવું ક્યારેય ન થવું જોઈએ. તમારો એટલો વિવેક રહેવો જ જોઈએ. બીજું, પ્રતિક્રમણ આદિમાં જ્યારે જ્યારે ખાંસી આવે, છીંક આવે, બગાસું આવે, ત્યારે મોઢા આગળ મુપત્તિ જવી જોઈએ. આ જ વિવેક વ્યાખ્યાન આદિમાં પણ રાખવાનું, કેમ કે એ બેડ મેનર્સ કહેવાય છે. તમે વ્યાખ્યાનમાં આવો છો, થોડી મેનર્સ શીખીને આવો.
અને એ મેનર્સ મુજબ જો તમને એવી રીતે કાંઈ પણ એવો વિકાર થાય છે તો કદાચ મને લાગે છે કે તમે કોઈક બહારની જગ્યાએ ગયા હો, તમે બેડ મેનર્સ નહીં જ કરતા હો, તો અહીંયા શું કામ કરો? તો આટલું એક રહેવાનું. કેટલાક લોકોને આદત હોય, પ્રતિક્રમણ થોડા થાકી જાય ને તો આમ કરે, આમ કરીને ટચાકા ફોડે વગેરે વગેરે કરે. પ્રતિક્રમણમાં આ બધું માન્ય નથી. એ જ રીતે પ્રતિક્રમણમાં હાથના ટચાકા ફોડવા ન જોઈએ, હાથના પગના આવા કોઈ પણ ટચાકા. કેમ કે તમારે એ વખતે એનું પોતાના અંગનું સંચાલન જ બને તેટલું ઓછું કરવાનું છે, એને વિધિપૂર્વક જ કરવાના છે. તો આવી કોઈ પણ વસ્તુ એ ત્યાં કરી શકાતી નથી. હવે એક મુદ્રા ખાલી બાકી રહે છે આપણી, વાંદનાની મુદ્રા, યથાજાત મુદ્રા. એ વિશે આપણે કાલે સમજીશું. અગ્રે અધિકાર વર્તજો.